નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ અડ્ડા ગુજરાતી. ભાવનગરમાં ગુજરાતી સિનેમાના સુવર્ણયુગને ફરી એકવાર જીવંત બનાવતો અનોખો કાર્યક્રમ યોજાયો. લોકપ્રિય ગુજરાતી સુપરહિટ ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીતનો વિશેષ સ્ક્રીનિંગ શો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ફિલ્મપ્રેમીઓ, કલાકારો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ફિલ્મના પ્રદર્શન દરમિયાન દર્શકોએ જૂની યાદોને તાજી કરી અને ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગનો આનંદ માણ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અમૂલ્ય યોગદાનને બિરદાવી અને આવી ક્લાસિક ફિલ્મોના પુનઃપ્રદર્શનને સમયની જરૂરિયાત ગણાવી. આ વિશેષ સ્ક્રીનિંગનો મુખ્ય હેતુ ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાના સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો. સંગીતકાર અરવિંદભાઈ બારોટ જે ફિલ્મમાં ખલનાયકથી લોકોને ડરાવ્યા હતા એવા લાંબા રાજભાઈ ગાંધી. જવાબદારીપૂર્વક કહું છું કે ગુજરાતી ફિલ્મોમાં અનેક શ્રેષ્ઠ અભિનેતાઓ આવ્યા, પણ હિતેન કુમાર એક સંપૂર્ણ અભિનેતા છે, કમ્પ્લીટ એક્ટર. એના જેટલું પરફેક્શન, એના જેટલું ડેડિકેશન, એ માણસ સમર્પિત છે ફિલ્મો માટે, અને એટલે જ એની ફિલ્મોને લોકો ચાહે છે. એ જ્યાં જાય